આજે પ્રજ્ઞાબોધમાં પાઠ 20મો, શિક્ષા પાઠ 20, પ્રજ્ઞાબોધ, મહાત્માઓની અસંગતા. મહાત્માઓની અસંગતા. પાર્શ્વનાથ પરમાત્મા નો પાઠ આપણે વાંચ્યા, 3 પાઠ. એ મહાત્માએ શું પ્રાપ્ત કરેલું? અસંગપણું. અસંગ દશા. અસંગતા એટલે શું? તો કે સર્વ પરભાવથી છૂટવું. સર્વ પરભાવથી છૂટી આત્માના સહજાત્મ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ મહાત્માઓની અસંગતા છે. કેમ કે સર્વે સંગા મહાસવા. સર્વસંગ મહાશ્રવ રૂપ છે. બધા જ સંગ બંધનકારક છે. એટલે અસંગ દશા અબંધ દશા છે. એને મહાત્માએ પ્રાપ્ત કરી. હવે અસંગતા કેવી રીતે પ્રાપ્ત થાય અથવા અસંગતા શું છે એ બધું જ વિસ્તારથી આ પાઠમાં સમજાવશે. એની પહેલી ગાથા તે તો પરમ કૃપાળુ દેવની સ્તુતિ રૂપે છે. લગભગ 2 ગાથાઓ પરમ કૃપાળુ દેવની સ્તુતિ રૂપે છે. તેમાં પહેલી ગાથામાં કહે છે કે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર ભગવંતના પાદ પદ્મ એટલે ચરણ કમળમાં પુનિત એટલે પવિત્ર નિર્મળ પ્રેમ ભાવ સહિત વંદન કર્યા કરું. બ્રહ્મચારી કહે છે કે આ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સદગુરુ ભગવાનના ચરણ કમળમાં નિર્મળ પવિત્ર પ્રેમ ભાવે હું વંદન જ કર્યા કરું. તથા ચકોર પક્ષીના ચિત્તમાં જેમ ચંદ્રમાનો વાસ છે તેમ હું પણ શ્રીમદ રાજચંદ્ર ગુરુ ભગવંતને સદા મારા હૃદયમાં ધારણ કરીને રાખું એવી મારી અભિલાષા છે. વંદન સદગુરુ પાદ પદ્મમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું. ચકોર ચિત્ત સમરાજ ચંદ્ર ગુરુ હું નિરંતર હૃદય ધરું. વંદન સદગુરુ પાદ પદ્મમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું. ચકોર ચિત્ત સમરાજ ચંદ્ર ગુરુ હું નિરંતર હૃદય ધરું. વંદન સદગુરુ પાદ પદ્મ. પદ્મ એટલે કમલ, ચરણ કમલમાં. પાદ પદ્મ એટલે ચરણ કમલમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ સદગુરુ ભગવંતના ચરણ કમલમાં પુનિત પ્રેમ સહ. પુનિત એટલે નિર્મળ પવિત્ર ભાવે નિર્મળ પ્રેમ સહિત વંદન કર્યા કરું. ચકોર ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું નિરંતર હૃદય ધરું. ચકોરનું ચિત્ત, ચકોર પક્ષીનું ચિત્ત હંમેશા ચંદ્રમામાં રહે છે. એટલે હું પણ એવી રીતે શ્રીમદ સદગુરુ ભગવંતને સદા મારા હૃદયમાં ધારણ કરીને રાખું એ જ મારી અભિલાષા છે. ચકોર ચિત્ત સમ રાજ ચંદ્ર ગુરુ હું નિરંતર હૃદય ધરું. અને શા માટે? તો કે 5 ઇન્દ્રિયના વિષયોનું વિરેચન કરાવનાર એવા આપના વચનામૃતો છે તેને હું સદા મારા અંતર આત્માની શોધ કરવા માટે વારંવાર તેનો પાઠ કરું. આપના વચનામૃતોનો વારંવાર ભણ્યા કરું, વાંચ્યા કરું, વિચાર્યા કરું અને તેમાં દર્શાવેલ આજ્ઞાઓને પણ વારંવાર વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. વિષય વિરેચક વચનામૃત તુજ અંતર શોધ થવા ઉચરો. વિષય વિરેચક. વિરેચક જુલાબ આપનાર, વિષયોને જુલાબ આપીને કાઢી નાખે. વિષય વિરેચક વચનામૃત તુજ અંતર શોધ થવા ઉચરો. વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. 5 ઇન્દ્રિયના વિષયોનું વિરેચન કરાવનાર આપના અદ્ભુત વચનામૃતો છે. તે મારા અંતરાત્માની શોધ કરવા માટે ઉચરું. તુજ વચના વિષય વિરેચક વચનામૃત તુજ અંતર શોધ થવા ઉચરું. અને વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. આપે શું આજ્ઞા કરી છે?
જે વચનામૃત આખું આટલું મોટું ભરેલું છે, બધી આજ્ઞાઓ છે, એને હું વિચારીને સમજું. આ વિચારી, વારંવાર વિચારી, આપની આજ્ઞાઓ જે જે છે તેને વિચારીને પછી ઉઠાવવા પુરુષાર્થ કરો. આપનો શું આજ્ઞા છે એ સમ્યક જ્ઞાન મેળવી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તવા માંડવું. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર, એ જ રત્નત્રય છે. વંદન સદગુરુ પાદ પદ્મમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું. ચકોર ચિત્ત સમરાજ ચંદ્ર ગુરુ હું નિરંતર હૃદય ધરું. વિષય વિરેચક વચનામૃત તુજ અંતર શોધ થવા ઉચ્ચરું. વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. હવે બીજી ગાથામાં કે છે કે શ્રીમદ સદગુરુ ભગવંત માત્ર અસંગ સ્વરૂપને પામવા માટે અર્થાત બાંધેલા કર્મોને ભોગવી તેથી નિવૃત્ત થવા અર્થે આત્મજ્ઞાન દશા સહિત માત્ર ઉદયાધીનપણે વર્ત્યા. અસંગ દશા પામવા માટે કૃપાલદેવ માત્ર ઉદયાધીન પ્રમાણે વર્ત્યા. કેમ કે સર્વ કર્મોથી નિવર્તવું છે, એમને કંઈ બાકી રાખવું નથી, એને ભોગવીને ખપાવી લેવા છે, નવીન બાંધવા નથી. માટે એ જ્ઞાન દશા સહિત વર્ત્યા માત્ર અસંગ સ્વરૂપને પામવા. જ્ઞાન દશા સહ વર્ત્યા સદગુરુ માત્ર અસંગ સ્વરૂપ થવા. જળ કમળ સમયોગ વિશે નિરલેપ રહ્યા ભવ રોગ જવા. તેમજ ભવરોગ એટલે સંસાર રૂપી રોગનું નિવારણ કરવા માટે મન વચન કાયાના યોગ પ્રવર્તાવવામાં પણ જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહ્યા. સંસાર રૂપી રોગનો સર્વથા નાશ કરવો છે અને મન વચન કાયાને યોગ જ કર્મના આશ્રવના કારણ છે. તેથી એ યોગને પણ જળમાં કમળ રહે તેમ નિર્લેપ રાખ્યા. હા, વિષય કસાય આત્મા સિવાય પ્રભાવ છે તો બધો સંસાર. રાગ દ્વેષ જ્યાં છે એ સંસાર. રાગ દ્વેષ કહો કે વિષય કસાય કહો એક જ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોની કાઢી નાખીને ખાલી કસાય જ કહીએ, કસાય સંસાર, તો એ વિષયો આવી ગયા કસાયમાં, લોક કસાયમાં. અને કસાય નહીં કહીએ ને રાગદ્વેષ કહીએ તો બી એની વાત છે. કેમ કે લોભ અને માન એ રાગના પર્યાય છે, રાગની અવસ્થાઓ. અને ક્રોધ અને માયા નહીં, ક્રોધ અને માન એ દ્વેષના પર્યાય છે. માયા અને લોભ રાગના પર્યાય છે. એટલે વાત એની એ છે. એટલે રાગદ્વેષ સંસાર કહો કે કષાય ભાવ સંસાર કહો કાં વિષય કષાય સંસાર કહો, એક જ છે. જ્ઞાન દશા સહ જેને જ્ઞાનની પ્રાપ્તિ છે માટે જ્ઞાન વૈરાગ્ય શક્તિ જેની પાસે છે એને લઈને તે અસંગ સ્વરૂપે માત્ર ઉદયાધીન પ્રવર્તી રહ્યા છે. જેથી કર્મ નિર્જરાવી અને સંપૂર્ણ કર્મથી જેને મુક્ત થવું છે. તેથી જળ કમળ સમ યોગ વિશે નિર્લેપ રહ્યા ભવરોગ જવા. સંસાર રૂપી રોગને કાઢવા માટે, નષ્ટ કરવા આ સંસારમાં રહેવું પડે છે ઉદયાધીન. તો પણ મન વચન કાયાના યોગને જળ કમલવત રાખ્યા. કમલ પણ જળમાં જ રહે પણ અલેપ રહે, નિર્લેપ રહે, જળ પાણીને સ્પર્શતું જ નથી. તેમ એ સંસારમાં રહ્યા છતાં અલિપ્ત રહ્યા. જનક વિદયની જેમ દેહાતીત દશાએ રહ્યા. જ્ઞાન દશા સહ વર્ત્યા સદગુરુ માત્ર અસંગ સ્વરૂપ થવા. જળ કમલ સમ યોગ વિશે, યોગ એટલે મન વચન કાયાના યોગ. જળ કમળ સમ યોગ વિશે નિરલેપ રહ્યા ભવ રોગ જવા. અસંગ મહાત્માની અસંગતાનો પાઠ છે. એટલે બીજી ગાથા એ કૃપાળદેવ અસંગ સ્વરૂપે રહ્યા એટલે આવી રીતે કહ્યું. અને આ ભયંકર કલિયુગ છે હમણાં. આવા ભયંકર કલિકાલમાં પણ આત્માનું વિકટ કાર્ય કરવા માટે તેઓ કટિબદ્ધ એટલે કમર કસીને જાગ્રત રહી પ્રબુદ્ધ એટલે જ્ઞાની થયા. તથા અથાગ પુરુષાર્થ કરીને અંતર્મુખ ઉપયોગ રાખી
આત્મકલ્યાણને સાધી ભવ બીજ એટલે સંસારનું બીજ એવું મિથ્યાત્વ તેને બાળીને ભસ્મ કરી ગયા. કળી કાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબોધ થયા. અથાગ યત્ન અંતર્મુખ યોગે સાધી ભવ બીજ બાળી ગયા. આવા ભયંકર કલિયુગમાં હડાડ પંચમ કાળ માં પણ ઊંડા અવસર પડી. અનંત કાળે જેવો કાળ આવે એવો આ કાળ આવ્યો. એવા ભયંકર કલિયુગમાં પણ વિકટ કાર્ય કરવા માટે કટિબદ્ધ થયા. કટિબદ્ધ એટલે કમર કસીને યેન કેન પ્રકાર એનું કાર્ય સિદ્ધિ કરવી છે. એમ દેહમ પાતિયામી વા કાર્યમ સાધ્યામી વા. કૃપાલ કહ્યું મારો એક સમય પણ ઉપયોગ જો આત્માથી વિચલિત થશે તો એ અમારે સહન નહીં થાય. અમે દેહ ત્યાગીશું પણ આત્માને નહીં ભૂલીએ. એમ કલિકાલમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ થઈને એટલે કમર કસીને જાગ્રત રહી પ્રબુદ્ધ એટલે જ્ઞાની થયા. પ્રકૃષ્ટ બુદ્ધ એટલે ઠેઠ ક્ષાયક સમ્યક દર્શન પાવીને કેવળ જ્ઞાનની લગભગ ભૂમિકા સુધી પહોંચી ગયા. અથાગ યત્ન તેના માટે અથાગ પુરુષાર્થ કરીને અંતર્મુખ યોગે એટલે અંતર્મુખ ઉપયોગ રાખી સાધી આત્મકલ્યાણને સાધી ભવ બીજ બાળી ગયા. સંસારનું બીજ બાળીને ભસ્મ જ કરી દીધું. વળી હોય તો કરી ઉગે, ભવિષ્યમાં પણ બીજ જ નહીં જોઈએ. એમ કળી કાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબોધ થયા. અથાગ યત્ન અંતર્મુખ યોગે સાધી ભવ બીજ બાળી ગયા. હવે અહીંયાથી અસંગ દશા સુખરૂપ છે અથવા અસંગતા કોને કહે એ વાતને સમજાવવા માટે આખો પત્રાંક 609 આખો જ પત્રાંક આમાં ભણ્યો છે. શરૂઆતથી એક એક ગાથા શરૂઆતથી લગાવીને આખો પત્ર 609 પૂરેપૂરો આમાં ભણ્યો છે. એટલે હવે ત્રીજી ગાથાથી એ પત્ર શરૂ થાય છે. એ પત્રની શરૂઆતમાં કૃપાલદેવે શું કહ્યું તો કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. અહીંયાથી શરૂઆત થઈ છે. સહજ સ્વરૂપે સ્થિતિ જીવની સહજ સ્વરૂપે સ્થિતિ જીવની થયે મોક્ષ વિતરાગ કહે. સહજ સ્વરૂપ રહિત નથી જીવ પણ નહીં તે નિજ ભાન લહે. સહજાત્મ સ્વરૂપમાં જીવની સ્થિતિ થાય તેને શ્રી વિતરાગ પ્રભુ મોક્ષ કહે છે. આત્મા પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થાય એનું નામ જ મોક્ષ, ભાવ મોક્ષ. અને ભાવ મોક્ષ એ દ્રવ્ય મુક્ત થવાનું જ છે. અને આપણો આત્મા મૂળ સ્વરૂપે સહજાત્મ સ્વરૂપથી રહિત નથી, પણ હજુ સુધી તે પોતાના સ્વરૂપના ભાનને પામ્યો નથી. ભાન નથી. સહજ સ્વરૂપથી એટલે કૃપાલદેવે એ જ કહ્યું આગળ એ પત્રમાં કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. અને તે થવું જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અનાદિથી પોતાને ભાનને ભૂલ્યો, પોતાનું ભાન થયું કે બસ સહજાત્મ સ્વરૂપમાં આવી ગયો. સહજ સ્વરૂપ રહિત નથી જીવ પણ નહીં તે નિજ ભાન લહે. અને એ સહજ સ્વરૂપનું ભાન થવું એ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અને સહજ સ્વરૂપને જીવ કેમ ભૂલ્યો તો કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એટલે પર પદાર્થનો મોહ બુદ્ધિએ સંગ કરવાથી આ જીવ પોતાના આત્માની સહજાત્મ સ્વરૂપમાં અનંત રિદ્ધિને જ ભૂલી ગયો છે. માટે તેનું ભાન થવા હવે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવો. સહજ સ્વરૂપનો ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ સમજો. સહજ સ્થિતિ ભૂલ્યો જીવ સંગે ભાન થવાને સંગ તજો. સહજ સ્વરૂપનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ સમજો. સહજ સ્થિતિ ભૂલ્યો જીવ સાથી ભૂલ્યો
સંગે, સંગથી ભૂલ્યો. આત્માનો સંગ નહીં કર્યો, પણ પર પદાર્થનો સંગ કર્યો મોહ બુદ્ધિએ, માટે આ સ્વસ્વરૂપને ભૂલ્યો. માટે હવે આત્માનું ભાન થવા તમે આ સર્વ સંગનો પરિત્યાગ કરો, અસંગ બનો, સર્વસંગ પરિત્યાગી બનો. સહજ સ્વરૂપે સ્થિતિ જીવની થયે મોક્ષ વિતરાગ કહે. સહજ સ્વરૂપ રહિત નથી જીવ, પણ નહીં તે નિજ ભાન લહે. સહજ સ્વરૂપનું ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ સમજો. સહજ સ્થિતિ ભૂલ્યો જીવ સંગે, ભાન થવાને સંગત જો. હવે ચોથી ગાથામાં કે છે કે તીર્થંકર ભગવંતો કે ગણધરો એ સર્વે એક અસંગપણાને સર્વોત્કૃષ્ટ કહ્યું છે. સર્વોત્કૃષ્ટ વસ્તુ શું? તો કે અસંગપણું. આત્માનો સહસ્વભાવ એ સર્વોત્કૃષ્ટ અને સુખરૂપ છે. તથા ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે સર્વે સત્સાધનો પણ તે માત્ર અસંગપણાને પામવા માટે જ ઉપદેશવામાં આવ્યા છે એમ જાણો. કૃપાલદેવે આ વાત પત્રમાં કહી 609 ચોથી કલમ. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. અસંગતા આવે, પર પદાર્થોથી વૃત્તિ પાછી વળે તો આત્મકલ્યાણમાં સર્વ સુલભતા આવી જાય, એટલે બીજા સર્વ સાધન આવી મળે. પણ પર વસ્તુમાં એને રાગ છે, વૃત્તિ પરમ જ ફર્યા કરે, ખાવું પીવું સૂંઘવું સાંભળવું હરવું ફરવું, ત્યાં સુધી અસંગતા નહીં આવે. અને અસંગતા નહીં આવે ત્યાં સુધી એ સહજાત્મ સ્વરૂપનો આસ્વાદ પણ નહીં આવે. એટલે અને અસંગતા જ સુખરૂપ છે એમ ગણધર ભગવંતો એક તીર્થંકરોએ પણ એ જ કહ્યું છે. એમની આ કૃપાલદેવે સાખ આપી, કેમ કે એ ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય છે. અનેક મહાપુરુષોનો ઉપદેશ અનેક ભાવોમાં સાંભળ્યો છે. તો કે બધા તીર્થંકરો ગણધરો આ જ કહ્યું છે. તીર્થંકર ગણધર સૌવદતા ઉત્તમ એક અસંગપણું. સર્વે સત સાધન તે અર્થે ઉપદેશાયા એમ ગણું. સકલ સત શ્રુત વચન ઉદધિ જળ અસંગતા અંજલિ વિશે. સમાય છે વિદ્વાન વિચારો સાર સર્વનો એ જ દિશે. તીર્થંકર ગણધર સૌ વધતા. શું વધતા? તો કે ઉત્તમ એક અસંગપણું. આ જગતમાં અનંત સુખનું કારણ શું? તો કે બસ એક અસંગતા, કોઈનો પણ સંગ નહીં જોઈએ. સત્પુરુષે કૃપાલદેવે શું કહ્યું કે સંસારી જીવો કોઈનો સંગ નહીં જોઈએ. સત્સંગીઓનો સંગ, અસંગતા સંપૂર્ણ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સત્સંગીઓનો સંગ કરવો, એટલે કે આશ્રિતોનો, મુમુક્ષોનો સત્સંગ કરવો. એની વાત ઘણી આગળ આવશે. કેમ કે આ એ જીવ જ્યાં સુધી અસંગતા પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી શું કરવું? તો કે સત્સંગમાં રહેવું. સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટે છે. આ સંગ એવો છે કે જે વડે આત્મા અસંગ થાય. માટે જ્યાં સુધી સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ નથી, સંપૂર્ણ અસંગતા આવી નથી, ત્યાં સુધી સત્સંગમાં નિવાસ કરવો. સત્પુરુષના વચનમાં એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. અને આવી રીતે ભક્તિ સ્વાધ્યાયમાં તન્મય થઈ જગત ભૂલીને રહેવું તે પણ સત્સંગ છે. એ કાળે કરીને આત્માને બીજા પર વિભાગ ભાવોથી છોડાવશે અને સ્વરૂપમાં તન્મય કરાવશે. એટલે અહીંયા આગળ કહ્યું કે સર્વશાસ્ત્રના વચનો રૂપી ઉદધિ એટલે સમુદ્રનું જળ તે માત્ર અસંગતા રૂપી હાથની અંજલિમાં સમાઈ જાય છે. સર્વ શાસ્ત્રોના વચનો રૂપી ઉદધિ એટલે સમુદ્રનું જળ, બધા સમુદ્રોનું જળ અથવા સર્વ સત્શાસ્ત્રો રૂપી સમુદ્રનું જળ તે માત્ર અસંગતા રૂપી હાથની અંજલિમાં સમાઈ જાય છે. એટલે કે બધા શાસ્ત્રોનું એ જ કહેવું છે કે તમે અસંગ થાઓ. હે માટે હે વિદ્વાનો,
આ અસંગતાના સ્વરૂપનો વિચાર કરો, કેમ કે સર્વશાસ્ત્રોનો સાર તે માત્ર અસંગપણું પામવું એ જ જણાય છે. કૃપાલદેવે પણ 5મી કલમ 609 પત્રમાં એ જ કહી કે સર્વજિનાગમમાં કહેલા વચનો, સર્વજિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વે વચનો કહ્યા છે. આખી દ્વાદશાંગી રચી. શા માટે? અસંગતા પ્રાપ્ત કરાવવા, આત્મા સ્વસ્વરૂપમાં સ્થિત થાય એના માટે આખી દ્વાદશાંગી ભગવાને રચી. સકલ સતશ્રુત વચન ઉદધિ જલ, સકલ સતશ્રુત રૂપી વચનો, સકલ શ્રુતના સતશ્રુતના વચનો રૂપી ઉદધિ, ઉદધિ એટલે સમુદ્રનું જે જળ છે તે અસંગતા રૂપી અંજળીમાં બધું સમાઈ જાય છે. માટે હે વિદ્વાન, તમે વિચારો અને સાર સર્વનો એ જ દિશે. બધા શાસ્ત્રો કે ભક્તિ કે સ્મરણ જપ તપ બધું કરીને અસંગ થવાનું છે, બધા સર્વસંગથી નિવૃત્ત થવાનું છે, તો જ આત્મ શાંતિ અથવા આત્મસુખનો અનુભવ થશે. નહીં તો સંકલ્પ વિકલ્પ વધશે. જેટલા સંગ તેટલા સંકલ્પ વિકલ્પ, તેથી મન પણ દુઃખી થાય, બોલવું પણ પડે, બોલવા વળી કે વેર બંધાઈ જાય કે આડું બોલાઈ જાય એટલે વચનથી પણ બંધ થાય, અને કાયાનું પણ હલન ચલન થાય, એટલે મન વચન કાયાના ત્રણેય યોગ આશ્રમના કારણ થઈ પડે છે. માટે તમે સર્વ સંગથી નિવૃત્ત થાઓ. તીર્થંકર ગણધર સૌવદતા ઉત્તમ એકય સંગપણું, સર્વે સત સાધન તે અર્થે ઉપદેશાયા એમ ગણું. સકલ સતશ્રુત વચન ઉદધિ જળ, અસંગતા અંજલિ વિશે સમાય છે વિદ્વાન વિચારો, સાર સર્વનો એ જ દિશે. સકલ શ્રુતનો સાર એ છે કે તમે સર્વ મન વચન કાયાના યોગને થી નિવર્તી અને અસંગ બનો, સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થાઓ, કેમ કે તે જ અનંત સુખરૂપ છે. આગળ ફરી વિસ્તારથી જણાવશે જે આપણે એટલે સર્વ સંગતિ નિવૃત્તિ આત્મ સ્વરૂપમાં રમણતા કરવાની જ છે. કેમ કે એમણે આત્મજ્ઞાન થયેલું છે, આત્માના સુખનો અનુભવ થયેલો છે, માટે હંમેશા એ આત્મ સુખમાં જ રહેવા ઈચ્છે છે. આત્મજ્ઞાનીઓ અનુભવ લક્ષ્ય પ્રતીત, કાં તો આત્મા અનુભવમાં હોય, કાં આત્મા અનુભવમાં જવાનો એમનો લક્ષ્ય હોય, કાં પ્રતીતિ એટલે આત્માની શ્રદ્ધા તો એમની ઊંઘમાં પણ જાય નહીં. હવે અહીંયા આગળની ગાથામાં કે છે કે આ જગતમાં એક પરમાણુથી માંડી અને 14 રજ્જુ પ્રમાણ આ લોકનું વર્ણન કર્યું છે. હમણાં જે સંસ્થાન વિશે આપણે જોઈ ગયા, વાંચ્યું, કૃપાલદેવે લખેલું, તે એક પરમાણુથી માંડીને 14 રજ્જુ પ્રમાણ એટલે 14 રાજુ લોક સુધીનું સર્વ વર્ણન જે જ્ઞાની પુરુષોએ કર્યું છે, તે તેમજ મેષાન્મેષથી માંડી એટલે આંખના પલકારાના અસંખ્યાત્મા ભાગ માત્ર સમયની ક્રિયાથી માંડીને છે 14મા ગુણસ્થાનની અંતિમ શૈલીશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધીની સર્વ ક્રિયાનું વર્ણન ભગવંતે કર્યું છે. તે શા માટે કર્યું છે? તે માત્ર અસંગતા પ્રાપ્ત કરાવવા ને જ માટે છે. જે કંઈ પણ ક્રિયા યોજી કે જે કંઈ પણ આ લોકનું વર્ણન કર્યું તે બધું માત્ર અસંગતા જીવોને પ્રાપ્ત થાય એના માટે છે. એ વાત એ કે છે વર્ણન પરમાણુથી માંડી 14 રાજ્યુ ભર લોક તણો, વળી શૈલેષીકરણ સુધીની સર્વ ક્રિયાનું સફળપણું, ગણાય અસંગપણું જો આવે તે અર્થે સૌ કોઈ કરો, અસંગ લક્ષ ચૂકી જ્ઞાનાદી ક્રિયા કરી ભવમાન ફરો. વર્ણન પરમાણુથી માંડી 14 રજ્જુભર લોકતણું, એક પરમાણુ નું વર્ણન કરી બતાવ્યું કે પૂતગલનું એક પરમાણુ જેના બે વિભાગ ન થઈ શકે
એ શા માટે આ બધું વર્ણન કર્યું? અને એ લગાવી નાખો 14 રજ્જુ લોક, 3 લોક, ઉપર દેવલોક, નીચે નરક, વચ્ચે તિર્યક, આટલા બધા આ જીવોનું બધું વર્ણન કર્યું. શા માટે કર્યું? તો કે માત્ર આ અસંગપણું જીવ, આપણો આત્મા છે તે અસંગ છે. આ સર્વ પરમાણુથી અસંગ અને સર્વ ક્રિયાથી પણ અસંગ છે. પોતે સ્વભાવમય છે એ જણાવવા માટે કર્યું છે. વર્ણન પરમાણુથી માંડી 14 રજ્જુભર લોક તણો, બળી શૈલેષી કરણ સુધીની સર્વ ક્રિયાનું સફળપણું અને એક મેષોન્મેષથી માંડી અને શૈલેષી ક્રિયા પર્યંતનું વર્ણન, ક્રિયા વર્ણવી તે અસંગતા સમજાવવા માટે છે. આખો પત્ર 609 કૃપાલુનો છે, એ જ વર્ણન ચાલે છે. એટલે કૃપાલદેવે પણ એ જ કહ્યું 609માં, એક પરમાત્માથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. શા માટે બધી ક્રિયા કરવી છે? કે આત્માને બધો પ્રભાવથી મુક્ત કરી સ્વભાવમાં લાવવા માટે, સહજાત્મ સ્વરૂપને પામવા માટે. વર્ણન પરમાણુથી માંડી 14 રજ્જુ ભર લોક તણું, વળી શૈલેષી કર્ણ સુધીની સર્વ ક્રિયાનું સફળપણું. એ સર્વ ક્રિયાનું સફળપણું ક્યારે થાય? ગણાય અસંગપણું જો આવે, તે અર્થે સૌ કોઈ કરો, અસંગ લક્ષ ચૂકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાન ફરો. સર્વ ક્રિયા વગેરે માત્ર અસંગપણું આવે તો સફળ છે, તો સફળ ગણાય. તે અર્થે જ અસંગપણા માટે સર્વ ભવે પ્રાણીઓ, હે ભવે પ્રાણીઓ સર્વ એ ક્રિયાને આદરો. અને જો અસંગ લક્ષ્ય ચૂકી ગયા, સર્વ ક્રિયાનું સફળપણું અસંગતા પ્રાપ્ત થઈ જ ગણાય. અને તે અસંગપણું પ્રાપ્ત કરવા અર્થે સર્વ ક્રિયા કરો, પણ અસંગતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય ચૂકી જઈ જ્ઞાનાદિ કે તપાદિ ક્રિયા માત્ર કરી તેના ફળમાં 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ ન કરો. આત્મલક્ષ્ય પ્રભુ કે જે કંઈ પણ કરો તે પ્રભુ આત્માર્થે એવું મેળવણ અવશ્ય નાખજો. જે કંઈ કરું મારા આત્માને જન્મથી છોડાવવા માટે, અન્ય કોઈ આ લોક કે પરલોકના સુખાર્થે નહીં, આત્માના બંધન માટે નહીં. એમ અસંગતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય ચૂકી જઈ તમે ગમે એટલું જ્ઞાન મેળવશો કે તપ કરશો કે ભક્તિ કરશો કે સ્વાધ્યાય કરશો, એ બધા 4 ગતિરૂપ સંસારમાં જ રજરાવશે. માટે આ લક્ષ્ય કદી ચૂકશોમાં. અસંગ લક્ષ્ય ચૂકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાં ન ફરો. અનાદિકાલથી આ લક્ષ્ય થયો નથી. માટે આ યમ નિયમ સાધન જે આપણને રોજે બોલવા કહ્યું, એને લક્ષ્ય ચૂકી ગયો છે. શા માટે આ કરવું છે? એ લક્ષ્ય ન હોવાથી એ બધું પુણ્યના ખાતે ગયું. હવે પુણ્ય નથી જોઈતું, હવે તો શુદ્ધ ભાવ જોઈએ છે, સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ જોઈએ છે. દેવલોક નથી જોઈતા કે મનુષ્યલોકે નથી જોઈતો, કે રાજા મહારાજા કે ચક્રવર્તીઓના સુખ નથી જોઈતા, પણ હવે તો એક સહજાત્મ સ્વરૂપ જેનું સુખરૂપ છે એમાં સ્થિતિ જોઈએ છે. એ લક્ષ્ય જો નહીં ભૂલાય તો કે છે કે બધું સફળ છે. અને ઊંડે ઊંડે જો આ લોક કે પરલોકની ઈચ્છા રહીને એના માટે ગમે એટલી સાધના થશે, બધું ભોગ છે. અનંતકાળમાં ભોગ થયું તેમાં પણ થઈ જશે. માટે આ લક્ષ્ય કે ચૂકશોમાં. ગણાય અસંગપણું જો આવે, તે અર્થે સૌ કોઈ કરો, અસંગ લક્ષ્ય ચૂકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાન ફરો. અસંગતાનો લક્ષ્ય ચૂકી જ્ઞાન આદિની બધી ક્રિયા, જ્ઞાન કે ક્રિયા બધી કરીને તમે આ ભવમાં ન ફરો, આ સંસારમાં હવે રજડો માં. આગળની ગાથામાં કે છે કે સર્વ પરભાવથી છૂટવા રૂપ અસંગપણું પામવું તે દુષ્કરમાં દુષ્કર કાર્ય છે, કે સહેલી વાત નથી આ. માટે અવલંબન એટલે કોઈ આધાર વિના તેની સિદ્ધિ થવી તે અત્યંત દુષ્કર માની છે. આવું અસંગપણું પ્રાપ્ત કરવું હોય તો કે એમને એમ નહીં થાય, એને કંઈક આધાર જોઈશે.
કૃપાલદેવે પણ આ 609 પત્રમાં લખ્યું કે સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સર્વભાવથી અસંગતા થવી દુષ્કર્મા દુષ્કર કરણી આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી. શ્રી તીર્થંકર તેથી બોધે સત્સંગતિ ભવ જળ તરવા અનુપમયાલંબન જગ જીવને સહજ સ્વરૂપય સંગ થવા. શ્રી તીર્થંકર તેથી બોધે સત્સંગતિ ભવજળ તરવા. તેથી શ્રી તીર્થંકર ભગવંતો ભવજળ તરવા માટે સત્સંગનો આશ્રય કરવાનો બોધ આપે છે. અનુપમ આલંબન જગજીવને તે જગતવાસી જીવને સહજ સ્વરૂપમય અસંગ દશા પ્રાપ્ત કરવામાં અનુપમ આલંબન રૂપ છે. અનુપમ આલંબન જગજીવને સત્સંગ સહજ સ્વરૂપ અસંગ થવા. કેમ કે તે સત્સંગ પણ એક પ્રકારનો સંગ હોવા છતાં આત્માને અસંગ બનાવે છે. સત્સંગ પણ એ સંગ જ છે, પણ એ સતને પ્રાપ્ત કરાવનારો હોવાથી એને સત્સંગ કયો. સાવરણી પણ કચરો જ છે, પણ જેમ કચરાને કાઢે તેમ આ આવો સત્સંગ છે કે જે આત્માને કાળે કરીને પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરાવી દે છે. સર્વભાવથી અસંગતા થવી દુષ્કર્મા દુષ્કર કરણી આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી. શ્રી તીર્થંકર તેથી બોધે સત્સંગતિ ભવ જળ તરવા અનુપમયાલંબન જગ જીવને સહજ સ્વરૂપય સંગ થવા. અનાદિકાળથી આ ભવ ભરણમાં ભટકતા આપણા આત્માને સત્સંગ પણ એક વાર મળી ગયો. હવે આગળની ગાથામાં એમ કે છે તો શું અનંતકાળ ભટકતા સત્સંગ કોઈ કાળે નહીં મળ્યો? તો કે એ પણ મળ્યો, અનેક વાર મળી ગયો. પણ શ્રી વિતરાગ ભગવંત કહે છે પણ તે સત્સંગ સફળપણાને પ્રાપ્ત થયો નહીં. કેમ નહીં થયો? કેમ કે તે સત્સંગને ઓળખી આત્માને તે પરમ હિતકારી છે એમ જાણ્યું નહીં, અને પરમ પ્રેમે તે સત્સંગમાં થયેલ બોધ અથવા આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી નહીં એમ તક પ્રાપ્ત થયા છતાં પણ મૂઢતાને ધારી તે તકનો ઉપયોગ જીવ કરી શક્યો નહીં. કૃપાલદેવે એ જ ભાવ કહ્યો છે 609 તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નહીં એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતા જીવને મળી ગઈ એમ વધે વિતરાગ પ્રભો સત્સંગ સફળતા નથી થઈ. સત્સંગતિ પણ ઘણી વાર ભવ આ સંસારમાં ભ્રમણ કરતા આપણા આત્માને મળી ગઈ. ભગવાન તીર્થંકરોનો પણ યોગ થયો, એની સભામાં પણ ગયો, પણ આ ભગવાન છે એ કે છે એમ જ મારું કલ્યાણ છે એમ એની આજ્ઞાએ વર્તવાનો ભાવ નહીં થયો. આવામાં કૃપાલે મળ્યા, પણ હજુ પણ એમની આજ્ઞાએ જ વર્તવાનો જો દ્રઢ લક્ષ્ય નહીં થાય તો આ ભાવ પણ નિષ્ફળ જાય. સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતા જીવને મળી ગઈ એમ વધે વિતરાગ પ્રભો સત્સંગ સફળતા નથી થઈ. કારણ કે સત્સંગ ઓળખી જાણ્યો નથી અતિ હિતકારી, પરમ સ્નેહથી નથી ઉપાસ્યો પ્રાપ્ત તકે મૂઢતા ધારી. કારણ કે સત્સંગને ઓળખીને એને આત્માને પરમ હિતકારી છે આ સત્સંગ એમ જાણ્યું નથી, અને પરમ સ્નેહથી એ ભગવંતની આજ્ઞાને ઉપાસી નથી,
અને પ્રાપ્ત તક પણ મૂળતાને ધારણ કરીને જતી કરી છે. વારંવાર આવો યોગ મળતો નથી, છતાં પણ આ જીવ જાગૃત નહીં થાય તો જ્ઞાનીઓને મૂઢ કહે છે, મૂર્ખ કહે છે. ભૂખ્યાને જેમ ઘેવર દેતા હાથ ન માંડે ઘેલોજી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલોજી. ભૂખ્યાને જેમ ઘેવર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખ્યો હોય, જેને ખાવાની રોટલી પણ નહીં મળતી હોય, સૂકો રોટલો પણ તેને કોઈ આવીને ઘેવર આપે અને ના પાડે તો એના જેવો મૂર્ખ કોણ? અરે ઘેબર આપે છે તો કે મારે નહીં જોઈએ. તેમ સત્પુરુષ મળ્યા, આત્મકલ્યાણનો જોગ આવ્યો, તરીને ઠેઠ કિનારે આવી ગયા એવું છે. સમુદ્ર તરીને અને કિનારે આવેલું ભાન ડૂબતું હોય તો કેટલો ખેદ થાય કે હો કેટલા કાળથી હું તરીને કિનારે આવ્યો, હવે ભાન ડૂબી જાય છે. પણ એ જીવને હજુ લાગતું નથી કે હું કેટલી ઊંચી આવી ગઈ, ઊંચી ભૂમિકામાં, અને હવે પણ આત્મકલ્યાણને નહીં સાધું તો મારા જેવો કોઈ અભાગ્યો નહીં. હવે આગળની ગાથામાં કે છે કે પરમ સ્નેહથી નથી ઉપાસ્યો પ્રાપ્ત તકે મૂળતાધારી. ઉપરની ગાથામાં કહી એ કૃપાલે કે છે કે ઉપરની ગાથામાં કહી એ જ વાતની વિચારણા કરવાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ થયો. એટલે આત્મગુણ પ્રગટ્યો અને છેક આત્માની સહજ સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા સુધી જવાયું. તે આ બધો પ્રતાપ શ્રી સત્સંગનો જ છે. માટે હે ભવ્યો, તમે પણ એવી સત્સંગતિની જ ભજના કરો, અર્થાત આત્મજ્ઞાની પુરુષોનો કે તેના વચનામૃતોનો સમાગમ કર્યા કરો. એ જ આત્મકલ્યાણનો સર્વથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. કૃપાલદેવી આ જ વાત કરી. આ અમે કહ્યું 609 પત્રમાં, આ અમે કહ્યું એ જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. આજ વાતની વિચારણાથી આત્મગુણય મને પ્રગટ્યો, સહજ સમાધિ સુધી જવાયો, તે સત્સંગતિ ભજો ભજો. એ ઉદ્ગારો ગુરુ રાજના સર્વ વિચાર કઉર ધરો, બીજી વાત ટૂંકાવી જન સૌ સદા સુસંગ કર્યા જ કરો. આ જ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો. કૃપાલ કે છે અમને પણ આ આત્માના ગુણ આવિર્ભાવ થયા એનું કારણ પણ સત્સંગ જ છે. આ જ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો અને ઠેઠ સહજ સમાધિ સુધી જવાયું, તે સત્સંગથી ભજો ભજો. માટે એ ભવ્યો, તમે પણ હંમેશા સત્સંગ જ કર્યા કરો. જે વડે આત્માના ગુણ આવિર્ભાવ પામે તે સત્સંગ. સત એટલે આત્મા જે વડે ઓળખાય પ્રાપ્ત થાય તેવો સંગ કર્યા જ કરો. તે સત્સંગતિ ભજો ભજો. એ ઉદ્ગારો ગુરુ રાજના. પરમ કૃપાળુ દેવે આપણને આ ઉદ્ગારો કહ્યા. ઉપર કહ્યા તો ઉદ્ગારો પરમ કૃપાળુ શ્રી ગુરુરાજના છે. માટે સર્વ વિચારક ભવ્યો આ વાતને હૃદયમાં ધારણ કરી તથા બીજી સર્વ સંસારી વાતને ટૂંકાવી સદા સત્સંગ કર્યા જ કરો. એ ઉદ્ગારો ગુરુ રાજના સર્વ વિચારક જીવો તમે ઉર એટલે હૃદયમાં ધારણ કરો, બીજી વાત ટૂંકાવી દો, બીજી પ્રપંચ હવે મૂકી દઈ. જન સૌ બધા લોકો સદા સુસંગ એટલે સત્સંગ કર્યા જ કરો. આજ વાતની વિચારણાથી આત્મગુણય મને પ્રગટ્યો, સહજ સમાધિ સુધી જવાયો, તે સત્સંગતિ ભજો ભજો. એ ઉદ્ગારો ગુરુ રાજના સર્વ વિચારક ઉર ધરો, બીજી વાત ટૂંકાવી જન સૌ સદા સુસંગ કર્યા જ કરો. કેમ કે કૃપાલદેવી મોક્ષમાળામાં સત્સંગના પાઠમાં લખ્યું
કે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સર્વ સુખનું મૂળ સત્સંગ છે. એ સહેલો છે અને એ જ પહેલો છે. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા એ સત્સંગ વડે તત્વનું ભાન થાય છે. અને શું કરવું, શું નહીં કરવું, શું ત્યાજ્ય છે, શું ગ્રહ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ હે જ્ઞેય ઉપાધિનું જ્ઞાન સત્સંગમાં મળે છે. કર્તવ્ય અકર્તવ્ય, પેય અપેય, ખાદ્ય કાદ્ય બધો વિવેક સત્સંગમાં થાય છે. માટે સત્સંગ એટલે સત્પુરુષના સમાગમ એ પરમ સત્સંગ છે. કા એના વચનામૃતનો સમાગમ અથવા એના ગુણગાન ભક્તિ થયો એમાં સમય કાઢો, એમાં કાળ કાઢો તો કાળે કરીને તમે તમારો આત્મા પણ સ્વ આત્મ વિચારમાં આવશે. હવે આગળની ગાથામાં કે છે કે સૌથી પહેલા બીજા સર્વ સાધનને ગૌણ કરી સત્સંગની જ સદા ઉપાસના કરવી. કેમ કે નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ તે જ છે. તે સત્સંગ અતિ ઉમદા એટલે ઘણો જ શ્રેષ્ઠ હોવાથી તેની સર્વાર્પણપણે એટલે મન વચન કાયાના ત્રણેય યોગ વડે તેની ઉપાસના કરવી. તે સત્સંગના બળે મોક્ષને સાધે એવા સર્વ સાધનની પ્રાપ્તિ સુલભ થઈ પડે છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર એટલે અનુભવ છે. તેથી કહીએ છીએ એમ પરમ કૃપાળુ શ્રી ગુરુરાજે આપણને આ વચન આપ્યું. અવશ્ય આ જીવે પત્રાંક 609 માં કહ્યું, 8મી કલમ, અવશ્ય આ જીવે સર્વપ્રથમ અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. એ જ ભાવને વણે છે. પ્રથમ ગૌણ ગણી સૌ સાધન ને ઉપાસવો સત્સંગ સદા મુખ્ય હેતુ નિર્વાણ તણો તે સર્વાર્પણ સહ અતિ ઉમદા જરૂર તેથી સુલભ થશે સૌ સાધન શિવ સાધક કાજે આત્મ સાક્ષાત્કાર અમારો વચન દીધું આ ગુરુરાજે. પ્રથમ ગૌણ ગણી સર્વ સાધન ને ઉપાસો સત્સંગ સદા મુખ્ય હેતુ નિર્વાણ તો મોક્ષનો તે મુખ્ય કારણ છે. માટે સર્વાર્પણપણે એની ઉપાસના કરવી એ ઉમદા છે, ઘણો જ શ્રેષ્ઠ છે. જરૂર તેથી બધા મોક્ષના સાધન સુલભ થશે. એ અમારો આત્મ સાક્ષાત્કાર છે. એમ પરમ કૃપાલ દેવે આપણને આ વચન આપ્યું. અમને કે અનુભવથી આ કહીએ છીએ. અને એ જ વાતને 491 પત્રમાં કૃપાલ દેવે કહી દ્વાદશાંગીનું સળંગ સૂત્ર કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો. સર્વ દુઃખથી છૂટવું હોય તેને આત્માની શોધ કરવી. અને આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમાદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો. આત્માની જેને ખોજ કરવી હોય, આત્માની ઓળખાણ કરવી હોય તેને શું કરવું તો કે પહેલા યમ નિયમાદિ સર્વ સાધનને ગૌણ કરી અને સત્સંગને ગવેશવો, સત્સંગની મુખ્યતા કરવી. તેમજ ઉપાસવો. સત્સંગ ક્યાં છે એની ખોજ કરવી ને પછી તેને ઉપાસવો. અને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સત્સંગની ઉપાસના એમની એમ નથી થતી. સત્સંગમાં આવી રહી ગયા એટલે ઉપાસના થઈ ગઈ એમ નથી. ત્યાંથી પછી સંસારને ઉપાસવાનો આત્મભાવ. સત્સંગમાં જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી સંસારના વિકલ્પો ઘરના કે વેપારના કે વ્યવહારના કરવા નહીં, તો સત્સંગ ફળવાન થાય. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે અંતરથી ખરી ઈચ્છા આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. ખરેખર પોતાનો અભિપ્રાય બધો સ્વચ્છંદ મૂકી દઈ પોતાની સર્વશક્તિએ સત્પુરુષે જે આજ્ઞા કરી હોય તે ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદશાંગીનું સળંગ સૂત્ર 12 અંગ દ્વાદશાંગી ભગવંતે જે ઉપદેશી તેનું આ સંક્ષેપમાં સૂત્ર કહી દીધું.
આખી જ વાત સાંગી, ભણતા આખું જીવન પૂરું થઈ જાય તો એનો મર્મ નહીં મળે. એ સાર આપણને કૃપાલ દેવે આટલામાં આપી દીધો કે શું કરવું, તો કે પહેલા યમની મેં ગૌણ કરી અને પહેલા તો તમે સત્સંગને પ્રધાન કરો, સત્સંગની ઉપાસો, અને સત્સંગની ઉપાસના જ્યાં સુધી કરો ત્યાં સુધી સંસારના વિકલ્પ મૂકી દો, અને બીજા સર્વ અભિપ્રાય કોઈ પણ આલોક પરલોકના સુખની ઈચ્છા મૂકી દે, નિષ્કામ ભાવે પોતાની સંપૂર્ણ શક્તિએ સત્સંગમાં જે જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે